હાલ અમદાવાદથી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। નલ સે જલ અને દેશના આર્થિક વિકાસના ગ્રોથ એન્જિન ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદમાં સરકાર અને સ્થાનિક તંત્ર પ્રજા સુધી પીવાનું પાણી પણ પહોંચાડી શકते નથી। આઝાદીના સમયમાં નહીં પણ ઔદ્યોગિક રીતે સૌથી સમૃદ્ધ ગુજરાતના આ સ્થિતિ વિકાસની વાતોને પોકળ પુરવાર કરી રહી છે। આ સાબરમતી નદીના બંને કાંઠાનો વિકાસ કરવા રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ શરૂ કરાયો હતો। વર્ષ 2001 પછી પ્રોજેક્ટની કામગીરી માટે નદી કાંઠા ઉપર ઝૂંપડા બાંધી રહેલા લોકોને પીરાણા નજીક આવેલા ગણેશનગર ખાતે વસાહતમાં આવાસની ફાળવણી કરાઈ હતી। હાલમાં જ આ સ્થળે 1500થી વધુ લોકો રહે છે, જેમને પીવાના પાણી મેળવવાના પણ ફાંફા છે। લાંબા સમયથી આ લોકોને પીવાનું પાણી પૂરું તો પાડતો બોર બંધ પડતા ટેન્કરથી પાણી આપવામાં આવે છે। લાભના કામ ક્વોટેશનથી જે આપતા મ્યુનિસિપલ તંત્રના અધિકારીઓ અને સત્તાધીશો આ રહેવાસીઓ માટે નવો બોર બનાવતા હજુ સુધી મંજૂરી આપી શક્યા નથી। પીરાણા નજીક ગણેશનગર ખાતે એક સમયે અંદાજે 170 લોકોને આવાસ ફાળવ્યા હતા। આ સમય જતાં આ સ્થળે મ્યુનિસિપલ તંત્રની રહેમ નજર હેઠળની મોટી સંખ્યામાં ગેરકાયદે બાંધકામ થઈ ગયા છે। નલ સે જલ જેવી યોજના થકી દરેક ઘરમાં પાણી પહોંચાડવાની ગુલબાંગ હાંકતા મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશોને ગણેશનગર જેવી વસાહતમાં રહેતા લોકોનું પાણી મળે અને એ બાબતમાં કોઈ રસ દેખાતો નથી। તેથી ટેન્કરથી પાણી પૂરું પડાઈ રહ્યું છે। અહીં ટેન્કર આવતા જ રોજ પાણી મેળવવા માટે પડાપડી થતા ઝઘડા થાય છે અને અનેક લોકો બહારથી પાણી લાવીને વાપરી રહ્યા છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।